રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો કરવામાં આવ્યો। 4,45,000 કર્મચારી અને 4,63,000 પેન્શન ધારકોને આ વધારાનો લાભ મળશે। આ સાથે 8 માસની તફાવત રકમ એરિયર્સમાં 3 હપ્તામાં ચૂકવાશે। એનપીએસમાં કર્મચારી 10%, રાજ્ય સરકાર 14% ફાળો આપશે। એલટીસીની 10 રજાની ચૂકવણી પણ 7મા પગાર પંચ મુજબ કરવામાં આવશે। મોંઘવારી ભથ્થામાં 4%ના વધારાના નિર્ણય બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મોંઘવારી ભથ્થામાં વધારો એ અમારી માંગણીઓમાંથી એક હતી, પરંતુ સરકારે અમારી મુખ્ય માંગ સ્વીકારી નથી। 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવે। અમારી આ માંગ ન સ્વીકારાતા અમારા વિરોધ કાર્યક્રમો યથાવત રહેશે। સ્વીકારેલી મુખ્ય માંગણી બાકી છે અને એ માંગણી છે 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવાનો। સમગ્ર ભારતની અંદર 2005 પહેલાંના કર્મચારીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે। અનેક રાજ્યોએ આની જાહેરાત પણ કરી દીધી છે। ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં અમે આપીશું એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે, પરંતુ હજી સુધી ઠરાવ થયો નથી। આ સિવાયના પણ અમારા અનેક પડતર પ્રશ્નો છે। ગઈકાલે અમે ગાંધીનગરની અંદર 350 કરતાં વધારે અમારા સંગઠનના પદાધિકારીઓએ બેઠક કરી અને નિર્ણય કર્યો છે કે અમે 6મી તારીખના દિવસે ગુજરાતની અંદર તમામ કર્મચારીઓ મતદાન કરીશું, મતપેટીઓ છલકાઈ દઈશું। અમારા